રાજકોટ સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી। કમળો અને કેન્સર પીડિત દર્દીના રિપોર્ટ બદલાતા સવાલ ઊભા થયા। કમળાથી પીડિત યુવતીને બ્લડ કેન્સરનો રિપોર્ટ આપી દીધો। 18 વર્ષીય યુવતીએ કમળા માટે બ્લડ સેમ્પલ આપ્યા હતા। રિપોર્ટમાં યુવતીને કેન્સર અને 40 વર્ષની ઉંમર જોતા પરિવારને શંકા ગઈ। ખરાઈ કરતા રિપોર્ટ બદલાયો હોવાનો પણ ખુલાસો થયો। तो आप कल्पना करो कि आप कमळाનો રિપોર્ટ કરાવશો અને જ્યારે રિપોર્ટ તમારા હાથમાં આવે છે તો કમળો તો દૂરની વાત છે, પરંતુ બ્લડ કેન્સર જ સામે આવતા અનેક લોકો એવા હોય કે જેમના પગ નીચેથી જમીન ખસી જાય। લોજિક બાજુની વાત, પરંતુ કેન્સર શબ્દ સાંભળતા જ કંપારી ઉઠે। પરંતુ આ એ પરિવાર કે જેણે સતર્કતા દાખવીને ત્યારબાદ ઉંમર ચકાસી તો ઉંમરથી ખ્યાલ આવ્યો કે કદાચ આ રિપોર્ટ ખોટો હોઈ શકે છે, કારણ કે ઉંમર 40 વર્ષની લખેલી હતી અને તેના આધારે જ્યારે તપાસ કરવામાં આવી તો આખરે આ રિપોર્ટ ખોટો હતો અને ત્યારબાદ વધુ ખુલાસા થયા છે। આવી અનેક વખત ભૂલ એ લેબ ટેસ્ટ અને અનેક અલગ અલગ હોસ્પિટલ તરફથી સામે આવતી હોય છે, પરંતુ સતર્કતા જ તેનો એકમાત્ર રસ્તો છે। આખી આ ઘટનામાં કમળાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ રિપોર્ટ બ્લડ કેન્સરનો આવતા પરિવાર એક સેકન્ડ માટે તે સ્તબ્ધ થઈ ગયો હતો। હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। આ વખતે સિવિલ હોસ્પિટલનો વિવાદ એ પ્રકારનો છે કે એક પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ। 18 વર્ષીય કમળો થયેલી એક યુવતીના બ્લડ સેમ્પલ આપવામાં આવ્યા હતા અને જ્યારે તેનો બ્લડ રિપોર્ટ આવ્યો ત્યારે તેમને બ્લડ કેન્સર હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે જ્યારે પરિવારજનો દ્વારા જે ખરાઈ કરવામાં આવી તો આ રિપોર્ટ છે તે ખોટો હોવાનું સામે આવ્યું। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે સમગ્ર મામલે જે આ જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો તે રાજકોટ સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની બિલ્ડિંગ છે। અત્યાર સુધી તેમને આ સમગ્ર મામલે કંઈ પણ બોલવાનો ઇનકાર છે તે કર્યો છે। સમગ્ર કેસમાં પરિવારજનો પાસે જ્યારે આ બ્લડ રિપોર્ટ આવ્યો ત્યારે 18 વર્ષીય યુવતી છે તેમને બ્લડ કેન્સર હોવાનું સામે આવ્યું, જેથી કરીને પરિવારજનો છે તે ચિંતામાં મુકાયા હતા અને તેમને ફર્ધર સારવાર માટેની પણ તૈયારીઓ છે તે કરી દીધી હતી। પરંતુ જ્યારે રિપોર્ટ છે તેને બારીકાઈથી જોવામાં આવ્યો તો બ્લડ કેન્સરનો જે રિપોર્ટ છે તે કોઈ 40 વર્ષીય અન્ય વ્યક્તિનો રિપોર્ટ હોવાનું સામે આવ્યું। એક મળતા નામને કારણે આ ભૂલ થઈ હોવાનું સામે આવ્યું છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલની આ ભૂલના કારણે એક જે પરિવાર છે તે જરૂરથી ચિંતામાં મુકાયો હતો। આ પ્રકારની બેદરકારી છે તે જરૂરથી પરિવારજનો માટે પણ આંચકા સમાન હતી અને જ્યારે પરિવારજનો દ્વારા જે સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના જે અધિકારીઓ છે તેમને જાણ કરવાની કોશિશ કરી ત્યારે માફી કરવામાં આવી। જે સ્ટાફ હતો તેમને દ્વારા માફી માગી અને આ પ્રકરણ છે તે અહીં જ દબાવી દેવા માટેનું કહેવામાં આવ્યું। જો કે હવે આ મામલો સામે આવ્યો છે ને આ પ્રકારની ગંભીર બેદરકારી એટલા માટે કહી શકાય કારણ કે એક પરિવારની મનોસ્થિતિ સમજી શકાય કે તેમની 18 વર્ષીય દીકરીને જ્યારે બ્લડ કેન્સરનો રિપોર્ટ આવે। જોવાનું રહેશે કે આ બેદરકારી દાખવનાર સ્ટાફ સામે રાજકોટની સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।